परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પ્રવચન સાર 273 હતા. હવે મોક્ષ તત્વનું સાધન તત્વ, જોઈ બે તત્વો શબ્દ વાપર્યા છે. મોક્ષ તત્વનો સાધન તત્વ, મોક્ષ સ્વભાવ જે છે એનો સાધન સ્વભાવ. તત્વાર્થમાં આવે છે ને, તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન. એની વ્યાખ્યા શું કરી છે ટીકામાં જોઈ છે. અર્થ એટલે દ્રવ્યગુણ ને પર્યાય ને તત્વ એટલે એનો ભાવ. તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન. અર્થ એટલે દ્રવ્યગુણ ને પર્યાય અને તત્વ એટલે તેનો સ્વભાવ. દ્રવ્યનો સ્વભાવ, ગુણનો સ્વભાવ, પર્યાયનો સ્વભાવ. એ તત્વાર શ્રદ્ધાનું જાણી કે છે. જાણી યથાર્થ પદાર્થને તજી સંગ અંતરબાઈને આસક્ત નહીં વિષયો વિશે એ શુદ્ધ ભાખ્યા તેમને. આ શુદ્ધ શબ્દ શુદ્ધ ઉપયોગ છે. ટીકા અનેકાંત વળી જણાતું સકળ જ્ઞાત્ર તત્વ આખું જ્ઞાયક સ્વરૂપ તો ભગવાન સ્વથી છે, પરથી નથી. દ્રવ્યપણે છે, પર્યાયપણે નથી. પર્યાયપણે છે, દ્રવ્યપણે નથી. એમ સકળ જ્ઞાત્ર તત્વ, આખું જ્ઞાય તત્વ, જ્ઞાયકનો જે ભાવ સ્વભાવ, એનું યથાતીત સ્વરૂપ અને જ્ઞેય તત્વનું યથાર્થિત સ્વરૂપ બે લીધું. જ્ઞાયક તત્વ એનું યથાસ્થિત જે રીતે છે તેવું તેનું સ્વરૂપ નો નિશ્ચય, અને જ્ઞેય તત્વ એનું પણ યથાસ્થિત જે રીતે છે તેની રીતે તેના પાંડિતમાં જેવો પ્રવીણ છે. ભાષા દેખો, એ દ્રવ્ય સ્વભાવ જ્ઞાયક તત્વ અને જ્ઞેય સ્વભાવ પર બેનું યથાસ્થિત જેને જ્ઞાન છે તેને આ પાંડિત કહ્યા છે.
પાંડિતમાં જેવો પ્રવીણ છે, દરેક દ્રવ્યની પર્યાય સમયે સમયે નિશ્ચયથી થાય છે, એવું જ્ઞાત્ર તત્વ અને જ્ઞેય તત્વનું સ્વરૂપ છે. અને જ્ઞાયક તત્વથી જાણક સ્વભાવ આદિ અનંત સ્વભાવનો પિંડ પ્રભુ છે, તેનું યથાર્થ સ્થિત જેવું છે તેવી અંતર નિશ્ચય થવો, અને જ્ઞેય તત્વનું જેવું છે તેવું યથાસ્થિત નિશ્ચય થવો, એના પાંડિતમાં જેવો પ્રવીણ છે. મોતેરમાં આવ્યું હતું ને, આગમ અને પદાર્થનું એમ આવ્યું મોતેરમાં. આગમ પદો તેનો ભાવ શું છે તેવો યથાર્થ નિશ્ચય, અને આગમે કહેલા પદાર્થોનો યથાસ્થિત નિશ્ચય, એમ બે આવ્યું. પદો અને પદાર્થ એક જ લીધું, ટીકામાં એક લીધું. આગમ જે રીતે સર્વજ્ઞની વાણી છે, પરમાત્મા ત્રિલોકનાથની દિવ ધ્વનિ, ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે. એ ભગવાનની દિવ ધ્વનિમાં જે ઓમમાં આવ્યું એને ગણધર્વો ચાર જ્ઞાનના ધણી ગંધર્વ સંત ગણનામ સાધુના ધરનારા ગણના, એનો અર્થ વિચારી, સૂત્ર તો ભગવાને કીધું, અર્થ વિચારી એનો ભાવ વિચારીને જે આગમની રચના કરે, એ આગમે કહેલા પદાર્થો અને આગમના ભાવ યથાસ્થિત જેમ છે તેમ નિર્ણય કરે કે ભગવાન તો આત્મા જ્ઞાયક સ્વરૂપ છે. દયાદાનના પરિણામે રાગ અને વિકાર ને પુણ્ય તત્વ છે, હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના પાપ તત્વ છે, બે થઈને આશ્રવ તત્વ છે, અને તેમાં રોકાવું તે બંધ તત્વ છે. અને રાગથી ભિન્ન પડીને ભેદ જ્ઞાન થવું તે સંવર તત્વ છે. અને સંવર તત્વ પૂર્વક અંતરમાં એકાગ્રતા થતા જે શુદ્ધિની વૃદ્ધિ થાય તે નિદ્રા તત્વ છે. નિદ્રાના ત્રણ પ્રકાર છે. એક કર્મની નિદ્રા જડની, એક અશુદ્ધની નિદ્રા એ પોતાના ઉપયોગની, અને એક શુદ્ધિની વૃદ્ધિ, એ ત્રણેયની નિદ્રા કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? એના જે રીતે છે તે રીતે એને સમજે. અને મોક્ષ તત્વ બધું આવી ગયું ને. મોક્ષ જે છે પૂર્ણ પરમાત્મા દશા, એને પણ જે રીતે છે તે રીતે જો જાણીએ રહંતંગ આવે છે ને, દવદ ગુણ પ્રિય હરિયંતના દ્રવ ગુણ પર્યાયને જાણે, એ આત્મા પોતાના આત્માની હારે મેળવીને આત્માને જાણે. એવું યથાસ્થિત પાંડિતમાં જેવું પ્રવીણ છે. એક વાત અંતરંગમાં ચકચકાટ કરતા ચૈતનનો પ્રકાશ ચકચકાટ કરતો અંદરમાં ભર્યો છે. એ જેની દ્રષ્ટિમાં અને જેની પર્યાયમાં પ્રગટ થયો છે. અંતરંગમાં ચકચકાટ કરતા અનંત શક્તિવાળા ચૈતનથી ભાસ્વર તેજસ્વી, જેનો જ્ઞાન ચેતન પ્રકાશ અનંત છે,
સ્વભાવ છે તેને અંત ન હોય. એવું જે અનંત ચૈતનનો સ્વભાવ એના પ્રકાશના પ્રવીણ છે. તેજસ્વીમાં આત્મતત્વના સ્વરૂપને જેને આવું જે ચૈતન તત્વ છે તેના આત્મતત્વના સ્વરૂપને જેમણે પેલો નિર્ણય તો અનુભવ થયો, હવે વિશેષ કરે છે. સાદું પદ લેવું છે ને, સદુપયોગ લેવો છે ને. ન્યાયક તત્વ અનંત જ્ઞાનમાં ચકચકાટ પ્રકાશથી ભરેલો ભગવાન, એના પાંડિત્યમાં પ્રવીણ, શાસ્ત્રમાં પ્રવીણ કે એ વાત ન દીધી. વસ્તુ જે છે અંદર ભગવાન ચૈતન ચમત્કાર પ્રભુ, એની પાંડિત્યમાં પ્રવીણ અને અંતરમાં ચકચકાટ કરતા શક્તિવાળા આત્મતત્વના સ્વરૂપને જેમને આગળ વધે છે. સમસ્ત બહિરંગ અંતરંગ સંગતિના પરિત્યાગ વડે, હવે મુનિપૂર્ણ કે છે, પહેલા ત્યાં સુધી સમ્યક દર્શનને જ્ઞાન કહ્યું. બહિરંગ 10 પ્રકારનો બહિરંગ પરિગ્રહ, 14 પ્રકારનો અંતરંગ પરિગ્રહ છે ને, 24 પ્રકાર, 10 પ્રકારનો બાહ્ય પરિગ્રહ, ખેતર, વસ્તુ, ધન, ધાન્ય, સુવર્ણ આદિ, અને અંતરંગમાં 14 પ્રકારનો પરિગ્રહ, મિથ્યાદ, અવરત, રાગ આદિ, હાસ આદિ. એ બહિરંગ 10, અંતરંગ 14 એવા સંગતિના પરિગ્રહના પરિત્યાગ વળી એનો સંગ જ છોડ્યો છે. હવે કે અસંગ ભગવાન આત્મા એની રમણતામાં રમતા એ 24 પ્રકારના પરિગ્રહની સંગતિ સંબંધ છોડ્યો છે. મુનિપુર મળવું છે ને, શુદ્ધ ઉપયોગ લેવો છે ને. બહિરંગ અને અંતરંગ સંબંધના પરિત્યાગ વળી સંગતિ એટલે સંબંધ, એના સંગનો સંબંધથી ત્યાગ વળી, એકલો ત્યાગ નહીં, પરિત્યાગ વળી સમસ્ત પ્રકારના પરદા ત્યાગ વળી અંતરંગના સ્વરૂપને આગળ પકડ વળી એમ કે છે. એમાં ટીકામાં છે, જયસન આચાર્ય ટીકામાં, સંશય વિપ્રિયત ને અન્વસાય રહિત અનંત જ્ઞાન આદિ સ્વભાવ નિજ પરમાત્મા પદાર્થ આદિ પ્રવૃત્તિનાદિ સમસ્ત વસ્તુ વિચાર ચતુર ચિત્ત ચાતુર્ય, સમસ્ત પદાર્થમાં વિચારમાં ચતુર ચિત્ત ચાતુર્ય 3 શબ્દો વાપર્યા છે. ચિત્ત, ચતુર, ચાતુર્ય. દરેક પદાર્થમાં ચતુર છે કે છે. દરેક 9 તત્વ છે, જ્ઞાયક આદિ 9 પદાર્થ. ન્યાયક તત્વ ને જ્ઞેય તત્વ એની અંદરનું જેમાં ચતુર ચિત્ત છે, એની જે વાસ્તવિકતા છે તેને પકડી શકે છે. સંસ્કૃતમાં છે, પ્રકાશમાન અતિશય પરમ વિવેક જ્યોતિ સમ્યક વિધિ પદાર્થ. ત્યાં સુધી તો સમ્યક પ્રકારે જાણ્યા છે પદાર્થ જેને.
હવે વિશેષ અણાશક્ત છે ને, પચેન્દ્રિય વિષયાધીન રહિત પ્રેમ, નિજાત્મ તત્વ ભાવનારૂપ પરમ સમાધિ, સંજાર પરમાનંદ, એક લક્ષણ સુખ સ્વાર સ્વાદાનો અનુભવ ભલે. કે છે કે વિષયનો ત્યાગ કર્યો છે સંઘનો કઈ રીતે? અંતરના શુદ્ધાભિમુખ અમૃતના સ્વાદના બળવેળી કરીને પરનો ત્યાગ થયો છે. જેને દૂધપાકના અવાજ આવ્યા એને ધોળી જુવારના પોચડાના રોટલા એને ત્યાગ છે. ધોળી જુવાર સમજાય છે? ધોળી જુવારમાં મીઠાશ ઓછી હોય છે, એના પોચડા સાધારણ હોય છે. એ જેને આત્માના અતિન્દ્રિય આનંદના સ્વાદના બોલે, અતિન્દ્રિય આનંદના સ્વાદના બોલે, જેને વિષયનો એટલે બહિને અભ્યંતરનો ત્યાગ થયો છે. અસ્થિથી આ વાત કરી. નિજાત્મ તત્વ ભાવના રૂપ. ભાવના શબ્દ ઓલા કે છે ને, ભાવના એટલે ભાવના એમ નહીં, નિજાત્મ તત્વની ભાવના આનંદ સપનોની એકાગ્રતા, એ અહીં ભાવનાના અર્થમાં છે. પંડિતજી એક જયસન આચાર્યની ટીકામાં શ્રાવકને સામાયિકમાં શુદ્ધ ઉપયોગની ભાવના એવો શબ્દ છે ટીકામાં. એનો અર્થ એટલો કેટલા કરે કે ભાવના એટલે શુદ્ધની વિચારણા કરે છે, એમ નથી. ટીકામાં છે સામાયિક કાળમાં એને શુદ્ધ ઉપયોગ આવે છે. એને એક ભાવના હોતી, ભાવના શું કે અરે દુનિયા ક્યાંનો ક્યાં કલ્પના કરે. અહીં શું કહીને નિજાત્મ તત્વ ભાવના રૂપ પરમ સમાધિ, ભાવના રૂપ પરમ સમાધિ. વાત ઈ છે કે સમ્યક દર્શન વિના સામાયિક માનવી છે, અને સામાયિક વાળાને શુદ્ધ ઉપયોગ થાય એને માનવું નથી. કારણ કે સમ્યક દર્શન નથી ત્યાં શુદ્ધ ઉપયોગ ક્યાંથી હોય? જે સમ્યક દર્શન આત્માના પદાર્થ જ્ઞાન ને જ્ઞેયનું યથાર્થ ભાન થયું છે અનુભવ, એ જયારે સામાયિકમાં બેસે છે ત્યારે સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગ ન થઈ જાય છે. એને ત્યાં શુદ્ધ ઉપયોગની ભાવના શબ્દ વાપર્યો છે સંસ્કૃત ટીકા જયસનાચાર. એનો અર્થ કેટલા કરે છે કે ભાવના એ તો ફક્ત શુદ્ધ ઉપયોગ નહીં, એની ભાવના છે. પણ ભાવના એટલે શું? આ શું કીધું? ભાવના નિજાત્મ તત્વ ભાવના, ભાવના રૂપ પરમ સમાધિ સંજાત. આત્મ ભાવના ભાવતા જીવને કેવો જ્ઞાની ભાવના. અંતર આનંદનો નાથ, અતિન્દ્રિય આનંદનો જેને જાગૃત સ્વભાવનો અનુભવ થયો છે, હવે એનો ઉપયોગ જે અંદર જોડાઈ જાય છે. ભાવના એટલે નિજાત્મ તત્વનો ઉપયોગ જોડાઈને સંજાત, એનાથી ઉત્પન્ન થતો, ભાવનાથી ઉત્પન્ન થતો પરમ સમાધિ સંજાત પરમાનંદ. અંતરમાં પરમાનંદની દશા પ્રગટ થાય છે. સાવક ને આચા સાવક, આપણા ક્યાં સાવક છે? કોઈ દ્વારાના બધા સાવક છે. જેને આત્મદર્શન છે, જેને દેહની ક્રિયાનો એક પણ પરિણામની પર્યાયનો કરતા હું નથી, દયાદાનના પરિણામનું કર્તવ્ય મારું નથી, હું તો જ્ઞાયક તત્વ છું. રાગનો ભાવ આવે તેનો પણ
સોમાં રહીને તેને ભીન રાખીને જાણનારો છું. એવું જેની અંદર સંજ્ઞક દર્શન થયું છે એ જયારે સામાયિકમાં બેસે છે, સામાયિક એને આંક્યા અત્યારે તો સામાયિક આગળ લઈને છોડ્યું ને બે પાંચ સામાયિક જોડી દીધી, સામાયિક થઈ ગઈ પછી રૂપિયો 2 રૂપિયા આપ્યા છે ત્યાં ભેગા થઈ. એ સંદીભાઈ બધે ગણે છે, બધે એમ જ અત્યારે તો વાળામાં વખતે છે. હા ભાઈ, ભાવનાનો અર્થ શું છે અહીંયા આપણે આજનું છે એટલે કહ્યું. ભાવના એટલે શુદ્ધ ભાવ, શુદ્ધ ભાવની શુદ્ધ ઉપયોગની ભાવના એટલે કલ્પના કરવી એમ નથી. પરમાનંદ શુદ્ધ ઉપયોગનું છે. જેની વાત ભાઈ શાસ્ત્રોના અર્થ કરવામાં પણ એના આગમના અર્થથી મોટેર મારી ગયો છે. આગમને કેવું છે તેને રીતે આગમના ભાવને સમજે અને પછી આગમે કહેલા પદાર્થ વાચ્ય, વાચકને અને વાચને બેને જેમ છે તેમ સમજે. સમજાણું કે આ એકલા પદાર્થની વાત લીધી, આગમ આમ આવી ગયું છે. જેવું ભગવાને કહેલું જ્ઞાય તો પ્રભુ એ દયાદાન ને વર્તનો વિકલ્પ છે રાગ, એનાથી પણ પ્રભુ તો ચૈતન ભિન્ન છે. એવું જેને જ્ઞાયક તત્વનો અનુભવ થયો છે એ જીવ પોતાના નિજાત્મની ભાવનાથી ઉત્પન્ન થયેલો અતિન્દ્રિય આનંદના સ્વાદના બળે પરિગ્રહને અને રાગને છોડે છે. છોડે છે એ કથન છે, સમજાવવું છે ને. બાકી તો એમે કહ્યું ને 34 ગાથામાં કે રાગનો ત્યાગ પણ નામ માત્ર છે સમયસર. પરનો ત્યાગ ગ્રહણ તો આત્મામાં છે જ નહીં. કેમ કે આત્મા ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ, પરના ત્યાગને ગ્રહણથી તો શૂન્ય છે. કદી પરમાણુ ગયો નથી, એની પર્યાયમાં પરદ્રવ્ય કોઈ દી આવ્યું નથી. આવ્યું નથી એટલે છોડવું નથી. ગ્રહણ ત્યાગ નથી. એ ગ્રહણ ત્યાગ એક લીધો છે 189 રાગનો પ્રવચન સારી 189 ગાથા રાગનો ગ્રહણ ત્યાગ છે. ત્યાં આગળ એની પર્યાય સિદ્ધ કરવી છે ને, જ્ઞેય અધિકાર છે ને, અને 189 પ્રવચન સાર જ્ઞેય અધિકાર છે એટલે ત્યાં આગળ એને એ લીધું છે. ત્યાં 200 ગાથા પહેલા છે ને, 200 સુધી જ્ઞેય અધિકાર છે એટલે ત્યાં એમ લીધું છે કે રાગ વિકારના ગ્રહણ ત્યાગ તિરહિત છે. વિકારના ગ્રહણ ત્યાગ તિરહિત છે. ગ્રહણ ને ત્યાગ કરતો હતો એ એનાથી રહી છે. 189 આવી ગયું છે. હા, પ્રવચન સાર છે ને 189 જો 189 ગાથા. રાગ પરિણામ જ આત્માનું કર્મ છે. 189 એ વિકાર પરિણામ એ જ આત્માનું કાર્ય છે. ટીકા તે જ પણ આપણું દ્વેષ છે. રાગ પરિણામનો જ આત્મા કરતા છે. નહીં સિદ્ધ કરવું છે. ટીકા છે ને, ટીકા રાગ પરિણામનો જ આત્મા કરતા છે. જ્ઞેય સિદ્ધ કરવું છે પ્રતિભિન્ન અને તેનો ગ્રહનારને છોડનાર છે. પંડિત જાગ્યું તેનો જ ગ્રહનારને છોડનાર છે. કોનો? વિકારનો, પરનો નહીં. કર્મનું ગ્રહણ ને કર્મનો ત્યાગ, પદનું ગણપતિ એટલા વસ્તુમાં છે જ નહીં. ફક્ત એની પરિજ્ઞેય સ્વરૂપ છે. એની પર્યાયમાં રાગનું ગ્રહણ થાય છે અને રાગનો ત્યાગ એટલો વ્યવહાર અશુદ્ધ નહીં છે.
જો કાંઈ તેને શુદ્ધ દ્રવ્ય કીધું છે ગ્રહનાર છોડનાર છે. આ શુદ્ધ દ્રવ્યના નિરૂપણ શું નિશ્ચય નહીં છે. કેમ કહ્યો એ કે એના દ્રવ્યની પોતાની પર્યાય છે, એને શુદ્ધ દ્રવ્ય તરીકે કહ્યું, અને પરને લઈને થાય એમ કે હું અશુદ્ધ નહીં છે. છે શુદ્ધ દ્રવ્યના કથન સ્વરૂપ નિશ્ચય નહીં છે. વિકારને જીવ ગ્રહણ કરે, વિકારને છોડે નિશ્ચય નહીં છે. એ શુદ્ધ દ્રવ્યનું વસ્તુ છે. જ્ઞેય સિદ્ધ કરવું છે ને. પરથી ભિન્ન પરની હારે શું સમજ છે? પરદ્રવ્યનો તો અંતરભાવ છે. હવે એના ભાવમાં જે રાગ છે તેનો ગ્રહણ ત્યાગ છે એ શુદ્ધ દ્રવ્યના નિરૂપણનું કથન છે. નિશ્ચય નહીં. નિશ્ચય નહીં નું એ કથન છે. અત્યારે કઈ તારે જ વાત. અત્યારે દ્રવ્ય જે છે વસ્તુ એમાં રાગનું ગણને ત્યાગી શુદ્ધ દ્રવ્યનું કથન છે. એમાં પરની અપેક્ષા નથી, એથી એને શુદ્ધ દ્રવ્ય કહેવામાં આવ્યું છે. પતંજલિ વિકારનું ગ્રહણ ત્યાગ છે, નિશ્ચય નથી. શુદ્ધ દ્રવ્યનું કથન છે. જ્ઞેયને જ્ઞાન પ્રધાન કથનમાં તેની દશામાં થતો વિકાર તેને ગ્રહે છે અને તેને છોડે છે. એ હું જ્ઞેયનું સિદ્ધ પણ કરું છું. જયારે દ્રષ્ટિ પ્રધાન કથન આવે ત્યારે તો જ્ઞાન ભાવ છે, તે રાગને ગ્રહણ કરતો નથી ને છોડતો નથી, તો જ્ઞાન છે. જેની વાત છે ભાઈ, વિતરાગ માર્ગ ઘણો સૂક્ષ્મ છે, ઝીણો છે, અપૂર્વ છે. તેથી કહ્યું ને કે એ પૂતગળ પરિણામ આત્માનું કર્મ તે પુણ્યપાપરૂપ જે પૂતગળ પરિણામનો આત્મા કરતા તેનો ગ્રહણનાર છોડનાર આવો નહીંથી અશુદ્ધ દ્રવ્યનું કથન છે. અશુદ્ધ નહીંનું કથન છે. નિમિત્તને ગ્રહણ ત્યાગ કહેવો એ અશુદ્ધ દ્રવ્યનું કથન છે, અને પોતાના ગ્રહણ ત્યાગ કરવો એ શુદ્ધ દ્રવ્યનું કથન છે. અરે ભગવાનની શૈલી તો જુઓ. એ અમારા ફાવભાઈ કહેતા, એ હું છું ફાવભાઈ કહેતા, બુદ્ધિ જાણી બિચારા સાધારણ, બહુ બુદ્ધિ સાધી. અત્યારે છોકરો કરોડપતિ થઈ ગયો છે, પણ એ વખતે બહુ સાધારણ હતું બધું. આમ તો ખોટ ગઈ હતી, પૈસા કબૂલીભાઈ આપ્યા હતા. સટ્ટામાં ગયા હતા ને, 16,000 આપ્યા હતા. ત્યારે એમાં સટ્ટામાંથી નીકળ્યા કે ભાઈ તારે લઈને મેં આવ્યા છે અને તારું નામ નીકળી જાય. એ ભાઈ આપ્યા હતા કબૂલીભાઈ 16,000 રૂપિયા. ઘણા વર્ષની વાત છે. અત્યારે તો કરોડપતિ થઈ ગયો છે. હમણાં અકસ્માત થયો છે, કઈક નહીં, અકસ્માત થઈ ગયો છે. સાંભળ્યું છે. હા, લાગી ક્યાંય લાગી ગયું છે. રૂપિયા શું કરી ના ધૂળ. એ ફાવભાઈ એનો બાપ હતા. એ આવે મારા હગાવા થાય ને બધા આવે ખા ને ખરીદ માટે પણ ભેગા આંબળો આવે. હવારમાં મારા કઈ કે બીજે બપોરે કઈ કે અમારે નિર્ણય હું કરું. સવારમાં એમ કે સમય સારો વાંચે ત્યારે એમ કે આત્મા સૂત્રકાળ આનંદ, જેમાં રાગનું ગ્રહણ રાગનું છોડવું વસ્તુમાં છે જ નહીં. એ તો દ્રષ્ટિની દ્રવ્યની દ્રષ્ટિ કરાવવા, દ્રષ્ટિનો વિષય ધ્રુવ છે, એ ધ્રુવની દ્રષ્ટિએ
પર્યાય રાગનું ગરમું કે છોડવું એમાં છે નહીં. અને પીઠ પાછું કહ્યું 34મી ગાથામાં કે રાગનો ત્યાગ આત્મા કરે છે સ્વરૂપમાં ઠરતા. તે રાગ કરે છે ત્યાગ એ નામ માત્ર કથન છે. પરમાર્થે રાગના ત્યાગનો કરતા આત્મા નથી. અહીં કે છે ગ્રહના ને છોડનારા આત્મા છે. હે સુનને કા કથન હે, નિશ્ચય ને કા કથન. સ્વદ્રવ્યને અહીં નિશ્ચય કરવો છે. એનો પર્યાય એનો છે, નિશ્ચય કરવો છે. પરનો પર્યાય કેવો એ વ્યવહાર નહીં, નશું જ નહીં છે. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.